હોલીનો ઉત્સવ, રંગોનો ઉત્સવ, ઉત્સાહોનો ઉત્સવ, એકબીજા જોડે વેર પૂરો કરવાનો ઉત્સવ. આજના દિવસે ભલા લોકોની વેર પૂરી થઈને દોસ્તી અને પ્રેમમાં બદલાય એ ઉત્સવનું નામ છે હોલીનો ઉત્સવ. આજે ખાસ કરીને ગુજરાતના છોટાઉદેપુરના કવાંટની હોલી એટલે કે ગેરનો મેલો, જે વર્ષોથી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશભરમાં પ્રખ્યાત એવી આપણી કવાંટની હોલી, ગુજરાતના વિધાનસભાના સૌ સાથી સભ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શનમાં, એમના અધ્યક્ષસ્થાને આજે મુખ્યમંત્રી શ્રી પોતે બી ગુજરાતના અલગ અલગ વિસ્તારના રંગે રંગાયા અને મુખ્યમંત્રીશ્રીએ આજે ખુશીનો રંગ એમના વતી આખા ગુજરાતના સૌ ધારાસભ્યને દરેક ક્ષેત્ર સુધી આ રંગ પહોંચે ખુશીનો, તે માટે આ હોલીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા કવાંટની હોલી એ ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ પોતપોતાના પરિવાર જોડે માનવા જેવી હોલી. આ હોલી એ કોઈ સામાન્ય હોલી નથી. આ હોલી થકી આપણા આદિવાસી ભાઈઓની પરંપરાઓ, સંસ્કૃતિઓ અને ખાસ કરીને કલાનો એક ખૂબ મોટો ઉત્સવ છે, જે ઉત્સવ જોવા માટે લાખો લોકો કવાંટ પધારતા હોય છે. અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે કવાંટની હોલીને ઇન્ટરનેશનલ હોલી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. અને આજે આપ જોઈ શકો છો કે કવાંટથી પધારેલા મારા આદિવાસી ભાઈ બહેનોએ એમનું એક અલગ જ આર્ટ, જે એમની સંસ્કૃતિ છે, એ એમને ગુજરાતના ખૂણે ખૂણે સુધી વિધાનસભાના માધ્યમથી આજે પહોંચાડી છે. તે અમારા સૌના માટે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે. ખાસ કરીને આ સૌ કલાકારોને, સૌ ભાઈ બહેનોને અમે વંદન કરીને અહીંયા સ્વાગત કર્યું છે એમનું. અને આ કલાને આગળ વધારવા માટેનો કટિબદ્ધ આખો વિભાગ કામગીરી કરી રહી છે. આજે હોલીના રંગે અનેક ધારાસભ્યો બી રંગાયા, પક્ષ વિપક્ષના ધારાસભ્ય બી રંગાયા, કારણ કે આ આપણો ઉત્સવ છે, આ આપણી સંસ્કૃતિ છે, જે તમામ લોકોએ બનાવવી જોઈએ. મને દુઃખ છે કે આપણા આદિવાસી ભાઈઓની આ સંસ્કૃતિને, ખાસ કરીને કવાંટની હોલી જે આજે ઉજવાઈ છે, તેમાં તમામ લોકોએ સામેલ રહીને ખૂબ મોટી સંખ્યામાં ધારાસભ્યોએ આ કલાને આવકારી છે, એમને દિલથી લગાડી છે. અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે કવાંટની હોલી, ગેરનો મેલો એ ગુજરાતથી દેશ સુધી પહોંચાડવામાં આપણે સફળતા મળશે. સાહેબ હિન્દી રાહ જોતા હતા, ધારાસભ્યો રાહ જોતા હતા કે ક્યારે સત્ર પતન હોળી શરૂ થાય. હોલીનો ઉત્સવ જ ભાઈ એવો છે. હોલીનો ઉત્સવ એ રંગનો ઉત્સવ છે, ઉત્સાહનો ઉત્સવ છે. અને મેં જેમ આપણે કહ્યું એમ, લોકોની વર્ષોની જે વેર હોય છે એ આજે પૂરી થઈ જતી હોય છે, એકબીજાના રંગે રંગાઈ જતા હોય છે. અને રંગ માત્ર ને માત્ર ખુશીનો રંગ હોય છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજની હોલી એ ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ, એકબીજા જોડે વેરપૂરનો, કોઈને અનેક લોકો મેં જોયું નાની મોટી બંદૂક દૂર કરીને એકબીજાને ગલે લાગતા આજે દ્રશ્યો જોયા છે. આ હોલી એ માત્ર ઉત્સવ એટલું જ નહીં, પરંતુ વિકાસની હોલી છે. મારા આદિવાસી ભાઈ બહેનોની કલાની ઉત્સાહ, એમના કલાની વિકાસની આજની હોલી છે. અને હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમને આ વિચારોને પરિપૂર્ણ કરવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો અને આજે પોતે જોડાઈને મારા આદિવાસી ભાઈ બહેનોને અભિનંદન આપ્યા છે. લોકો વેરભાવ ભૂલી જતા હોય છે, સાથે રમતા હોય છે, આમંત્રણ હોવા છતાં પણ ગેરહાજર રહ્યા છે. જો હવે ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, હોલી એટલે આપ સૌ મારા મીડિયાના ભાઈ બહેનો, અમારા ત્યાં અહીંયા પીઉનથી લઈને મુખ્યમંત્રી સુધી તમામ લોકો સાથે હોલી રમ્યા છે. એકબીજા વચ્ચે કોઈ ફર્ક ના હોય, એ ઉત્સવનું નામ છે હોલીનો ઉત્સવ. મારું એવું માનવું છે કે તમામ લોકોએ ભલે અહીંયા ના રમ્યા હોય, પરંતુ છુપાઈને પોતાના પરિવાર જોડે તો દિલથી જરૂરથી રમવું જોઈએ. હોલીનો ઉત્સવ એ પ્રેમનો ઉત્સવ છે, લાગણીનો ઉત્સવ છે. અને આ મારા આદિવાસી ભાઈ બહેનોના નામની કવાંટની હોલીનો મારું એવું માનવું છે કે બધા જ લોકોએ જોડાવવું જોઈએ. આ આદિવાસી ભાઈ બહેનોની જે કલા છે એ આપણે દુનિયા સુધી પહોંચાડવાની છે. અને એવી કલાને આપણે ઇગ્નોર કરવું, એવામાં ના જોડાવવું, એ ખરેખર બહુ દુઃખની વાત છે.